હાહાકાર। ઓલણ નદીના પાણી આસપાસના ગામમાં ઘૂસી ગયા છે। પંચોલ ગામે આશ્રમ શાળામાં નદીના પાણી ઘૂસ્યા છે। આશ્રમ શાળામાં પાણી ઘૂસી જતા એનડીઆરએફની ટીમ સ્થળે પહોંચી છે અને શાળાના 200 જેટલા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તાપીમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આશ્રમ શાળામાં આપના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। આ એ પરિસરના દ્રશ્ય છે જ્યાં બાળકોને સુરક્ષિત કરવામાં આવ્યા। 200 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ બાળકોને ડિપ્લોય કરવામાં આવ્યા છે યોગ્ય સ્થાને યોગ્ય સ્થળે। ધોધમાર વરસાદ અને તેના કારણે તાપી અને તાપીના અનેક પંથક એવા છે જ્યાં મુશળધાર વરસાદ અને વરસાદમાં દોરડા વડે લોકોનું રેસ્ક્યુ થઈ રહ્યું છે, કારણ કે તરફ પાણીનો જ ભરાવો છે અને પાણીના ભરાવાના કારણે બહાર નીકળવું મુશ્કેલ હોય છે અને તેવામાં બાળકો પોતે ફસાયેલા હતા। લગભગ એક સાથે 200 બાળકોનું ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને યોગ્ય સ્થાને લઈ જવામાં આવ્યા છે। તો આશ્રમ શાળા અને ત્યાંના આ દ્રશ્યો બતાવી રહ્યા છે અને આખું પરિસર પાણી થઈ ચૂક્યું છે। આપ જુઓ, નજર કરો, ત્યાં પાણીનો જ ભરાવો। મા બાપ ચિંતામાં સ્વાભાવિક છે, વાલીઓ પણ ચિંતિત થાય, પણ પ્રશાસનની કામગીરી ખૂબ જ કાબિલે તારીફ રહી અને આ પ્રશંસનીય કામગીરી એનડીઆરએફના જવાનો દ્વારા રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરી કરવામાં આવી છે અને તમામ બાળકોને સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં જાણે મેઘ મહેર નહીં પણ કહેર બની છે અને આ આફતી આકાશી આફત તેના શું પરિણામો સામે આવતા હોય છે તે આપને આ દ્રશ્યો એ વાતની સાબિતી પૂરે છે, બખૂબી સમજી શકાય છે આ દ્રશ્ય જોઈને કે ત્યાં શું સ્થિતિ હશે, કારણ કે ઘૂંટણ ડૂબ નહીં પણ તેનાથી વધારે કેડ સુધીના પાણી ભરાઈ ગયા છે અને તેવામાં પગ લપસે અને આ કોઈ બાળક કે જે પાણીમાં પડે તો તે જોખમ નોતરી શકે, જોખમ ઊભું કરી શકે, માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખ્યા વગર, કોઈ પણ રિસ્ક લીધા વગર તમામ બાળકોને તેઓ પોતે જ રેસ્ક્યુ ટીમે એટલે કે એનડીઆરએફે દોરડું બાંધીને ત્યાંથી સ્કૂલમાંથી આ આશ્રમ શાળામાંથી બહાર કાઢ્યા છે। આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। બાળકો બધા બહાર નીકળી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે। સંવાદદાતા નીરવ કંસારા ફોન લાઈન પર। નીરવ, પરિસ્થિતિનો ચિતાર। જી નીરવ। હેલો જી નીરવ, શું સ્થિતિ ત્યાં ઉદ્ભવી હતી? હાલ શું પરિસ્થિતિ છે? જી ચોક્કસ, તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને ડોલવણની પરિસ્થિતિ વકરી રહી હોય તેવું લાગી રહ્યું છે। ડોલવણથી પસાર થતી મોટે ભાગની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ ઓલણ નદી છે તેમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે, જેને લઈને ઓલણ નદીની આસપાસ જે ગામો આવેલા છે તેના ઘરોમાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસવા લાગ્યા છે। ઘરવખરી તણાઈ ગઈ હોય તેવું ગ્રામજનોનું કહેવું છે। બીજી તરફ ઓલણ નદીની પાસે આવેલા પાટી ગામની જે આશ્રમ શાળા છે તેમાં પણ પાણી ઘૂસી ગયા હતા। લગભગ 200 ની આસપાસના જે છોકરાઓ છે તે પૂરના પાણીમાં ફસાયા હોવાની માહિતી સાંપડી રહી છે। હાલ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી હોવાનું જે જિલ્લા કલેક્ટરે જણાવી રહ્યા છે। બીજું કે જે છોકરાઓ જે ત્યાં ફસાયા છે તેમને સુરક્ષિત રીતે પહેલા માળે ખસેડ્યા છે અને ભોજનની વ્યવસ્થા પૂરી જિલ્લા કલેક્ટરે જણાવી રહ્યા છે। જી બિલકુલ નીરવ, આભાર તમામ માહિતી આપવા માટે। તો ડોલવણની જ વાત કરીએ। તાપીના ડોલવણના અંતાપુર